સુરતમાં ધોધમાર વરસાદને લઈ નદીમાં પાણીની આવક થવા પામી। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે। સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદી ખેડૂતો માટે જીવાદોરી સમાન છે। મોટા બોરસરા ગામે સિઝનમાં 5મી વખત નદી ઓવરફ્લો થઈ છે। માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદી પર બનાવેલ બેરલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। ત્યારે સુરતમાં ભારે વરસાદનું આગમન થયું। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને નદીમાં નવા નીર આવ્યા છે। પાણીની આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ છે। કીમ નદી બે કાંઠે વહી રહે છે, જો કે બેરલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। હું મોટા બોરસરા ગામનો રહેવાસી છું। અમારા ગામની બાજુમાંથી કીમ નદી પસાર થાય છે। એ કીમ નદી આમ તો નેત્રંગ તાલુકામાંથી આ બાજુ હસોદ તાલુકા સુધી આવે છે અને ઓલપાડ તાલુકાને માંગરોળ તાલુકા જોડતા એમડીઆર રોડ પર કીમ નદી પર બેરલ ટાઈપ કોઝવે બનાવવામાં આવેલો છે। એ આ સિઝનમાં લગભગ 5 વખત ડૂબી ગયો છે। એટલે જ્યારે પાણી બ્રિજ પર એને જાય ત્યારે ટ્રાફિક બંધ થઈ જાય છે। રાજ્યના હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી 25 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે અને સતત વરસાદ વરસી રહ્યો છે। નદી નાળા ચેકડેમ ઓવરફ્લો થયા છે। ત્યારે માંગરોળ તાલુકામાંથી પસાર થતી જે કીમ નદી છે તે બે કાંઠે વહી રહી છે। સુરત અને ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે આ જીવાદોરી સમાન છે અને ચાલુ સિઝનમાં 5મી વાર જે મોટા બોરસરા ગામ પાસે જે કીમ નદી પર જે બેરલ બ્રિજ આવેલો છે 20 ફૂટ ઊંચો જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો એ બ્રિજ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આપ જોઈ રહ્યા છો સ્થાનિકો દ્વારા જે નદીમાં જે લાકડાઓ તણાઈને આવી રહ્યા છે તેને સ્થાનિકો લાકડા કાઢી રહ્યા છે, પરંતુ જે રીતે સ્થાનિક તરવૈયા હોવાના કારણે તેઓ રાહદારીઓ છે તેને પણ એક કિનારેથી બીજી તરફ લઈ જતા હોય છે। પરંતુ હાલ છે તે કીમ નદી ગાંડી ટૂર બની છે, બે કાંઠે વહી રહી છે। સામાન્ય રીતે કીમ નદી 12 માસમાંથી 4 માસ જીવંત હોય છે અને ચોમાસામાં કીમ નદીનું જે રૂપ હોય છે અદ્ભુત રૂપ હોય છે અને એને જોવાનો પણ એક લાવો હોય છે। ત્યારે સ્થાનિકો દ્વારા જે રીતે કીમ નદી બે કાંઠે વહી રહી છે તેને લઈને મોટા બોરસરા ગામના લોકો છે તે કીમ નદીના કિનારે આવી ગયા છે અને કીમ નદીનું જે રૌદ્ર રૂપ છે તેઓ જોઈ રહ્યા છે, કારણ કે કીમ નદીને બે કાંઠે જોવી પણ એક લાવો છે। અને હાલ છે તે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કીમ નદી બે કાંઠે વહી રહી છે। પ્રદેશ 24 કિરણસિંહ ગોહિલ, સુરત।